ખાસ કરીને સંતો માટેનું એક પ્રશિક્ષણ કેન્દ્ર છે અને એની અંદર આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવે છે. મને પ્રશિક્ષણ કેન્દ્રમાં લાભ મળ્યો અને એ વખતે વચનામૃતનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કરવાનો અવસર મળ્યો. અક્ષર પુરુષોત્તમ દર્શનના પરિપ્રેક્ષની અંદર વચનામૃતના અનુભવની હું વાત કરું તો એક જેને કહે કે આંખે ઉડીને વળગે એવો અનુભવ છે. સત્યતાનો, સચ્ચાઈનો અનુભવ. જેમ કે આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતો, એમના મૂળ શબ્દો, એની અંદર જ્યાં જ્યાં એમણે અગત્યના સિદ્ધાંતો કહ્યા છે, લગભગ દરેક જગ્યા ઉપર એમણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત કરી છે. જેમ કે હું કેટલાક દાખલા આપને આપું. પ્રથમનું 11મું વચનામૃત છે, એમાં એકાંતિક ભક્તની વ્યાખ્યા છે કે જે પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય એને એકાંતિક ભક્ત કહીએ. ભગવાનની ભક્તિ કરવી, અનન્ય ભાવે કરવી એ તો સિદ્ધાંત છે, પણ મહારાજે એક શબ્દ વધારે મૂક્યો, જે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે. એ બ્રહ્મરૂપ થવાની વાત એટલે અક્ષરરૂપ થવાની વાત છે. પણ અનુભવની જ્યારે આપ વાત પૂછો છો તો આ એક સચ્ચાઈ. આપણને આ સિદ્ધાંત સમજાયો છે આપણા ગુરુજનોની કૃપાથી, પણ આપણા ગુરુજનોમાં સચ્ચાઈ હતી તો એમણે મૂળ વચનો આપણને દર્શાવ્યા, આપણને સમજાવ્યા, એના આધારે વાત કરી. આપણા ગુરુજનોમાં સચ્ચાઈ હતી તો આપણે એક સાચી રીતે શાસ્ત્રને સમજી શક્યા. સામે આપણે વાત કરી કે વચનામૃતમાં આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન એ સિદ્ધાંતો દેખાયા અને વચનામૃતના અભ્યાસથી આપને બીજો વિશેષ શું લાભ થયો? વચનામૃતના અભ્યાસથી બીજો વિશેષ લાભ એ થયો કે શાસ્ત્રો સમજવામાં ખૂબ સરળતા થઈ ગઈ. વચનામૃત ગ્રંથની અંદર ગીતાના શ્લોકોના અર્થો છે, વિશિષ્ટ અર્થો, સ્વામિનારાયણ ભગવાને કરેલા મૌલિક અર્થો છે. વચનામૃતની અંદર ઉપનિષદના મંત્રોના અર્થો છે, બ્રહ્મસૂત્રના અર્થો પણ સ્પષ્ટ થયા છે. એટલે વચનામૃત એક દૃષ્ટિકોણ આપે છે, એક દાર્શનિક વિશિષ્ટ મૌલિક દૃષ્ટિકોણ આપે છે. એટલે બહુ મોટો લાભ તો એ થયો કે વચનામૃતને સારી રીતે સમજવાથી શાસ્ત્રો સારી રીતે સમજાયા અને એ શાસ્ત્રોના અર્થઘટન જેને કહીએ ને કે કોઈ પણ પ્રકારની ક્લિષ્ટતા વગર. આમ ઘણી વખત કેવું હોય છે કે શબ્દોના અર્થઘટનમાં ખેંચાતાણી કરવી પડે, પણ એવી કોઈ પરિસ્થિતિ આવી નથી, એવું કોઈ